મિત્રો આજે આપણે કરવાનું છે ધોરણ 7 ગણિતનું સ્વાધ્યાય પોથીનું ચેપ્ટર 9 પરિમિતિ અને ક્ષેત્રફળ, જેમાં પહેલે ખાલી જગ્યા આપેલ છે. એમાં પહેલી ખાલી જગ્યા છે એક ત્રિકોણનો આધાર L હોય અને ઊંચાઈ B હોય તો તેનું ક્ષેત્રફળ. ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? 1/2 પાયો ગુણ્યા એના ઉપરનો વેધ, પાયો ગુણ્યા વેધ. અહીંયા જો પહેલાં આપણે લખશું 1/2 અને જો અહીંયા પાયો કેટલો આપેલ છે L, તો અહીંયા લખી નાખી L ગુણ્યા પાયા પરનો વેધ, ઊંચાઈ કેટલી આપેલ છે B, તો અહીંયા લખી નાખી B. 1/2 L ગુણ્યા B. હવે એના પછી આપેલ છે ત્રિકોણ ABCની પરિમિતિ. પહેલે જો એક અહીંયા ત્રિકોણ દોરી દેખાડું છું, લખી નાખી A, B અને C. હવે આની પરિમિતિ શોધવાની હોય તો ત્રણેયનો સરવાળો કરી તો આપણે એની પરિમિતિ મળી જાય. મતલબ અહીંયા લખશું AB વત્તા BC વત્તા AC, તો આપણને આની પરિમિતિ મળી જશે. અને પછી ત્રીજો છે એક સમાંતર બાજુ ચતુષ્કોણનો આધાર L અને ઊંચાઈ B હોય તેનું ક્ષેત્રફળ શોધો. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું? L ગુણ્યા B. ઓકે. પછી વર્તુળનો વ્યાસ બરાબર ખાલી જગ્યા ગુણ્યા ત્રિજ્યા, શું આવશે? 2 ગુણ્યા ત્રિજ્યા. પછી વર્તુળનો પરિઘ શું થાય? 2πr. ત્યાં શું લખશું? 2. હવે વર્તુળનો પરિઘ બરાબર ખાલી જગ્યા ગુણ્યા વ્યાસ. તો વર્તુળના બે સૂત્ર છે પરિઘના, એક છે 2πr અને બીજું છે પાઈ ગુણ્યા d. ઓકે. પછી છે વર્તુળનું ક્ષેત્રફળ, તો એનું થશે πr². પછી ત્રિકોણનું ક્ષેત્રફળ, તો 1/2 પાયો ગુણ્યા એના ઉપરનો વેધ, મતલબ કે B ગુણ્યા H. ત્યાં તમને જો ગુજરાતીમાં લખવું હોય તો ગુજરાતીમાં પણ લખી શકો, પાયો ગુણ્યા પાયા પરનો વેધ. હવે અર્ધવર્તુળની પરિમિતિ બરાબર અર્ધ પરિઘ વત્તા શું થશે? એનો વ્યાસ. આ એનું સૂત્ર છે કે વર્તુળની અર્ધવર્તુળની પરિમિતિ બરાબર અર્ધ પરિઘ વત્તા વ્યાસ. અર્ધ પરિઘ એટલે કે અહીંયા થશે 1/2 પાઈ વત્તા વ્યાસ એટલે કે d, 1/2 પાઈ d. અને બીજું એનું થશે 1/2 પાઈ r². ઓકે. હવે આપેલ છે એક ત્રિકોણનો પાયો 10 સેમી છે અને તેના પરની વેધની લંબાઈ 8 સેમી છે, તો તેનું ક્ષેત્રફળ શોધો. હવે આ હું તમને એક બુકમાં કરીને દેખાડું છું. અહીંયા જો પહેલાં તો 1/2 લખાય. હવે જો એનો પાયો કેટલો આપેલ છે? 10 સેમી અને વેધ 8 સેમી. ત્યાં લખી નાખે. એનું પહેલાં સૂત્ર શું છે? 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો કેટલો છે? 10 સેમી અને વેધ 8 સેમી. 2 × 5 = 10, 8 × 5 = 40 સેમી સ્ક્વેર. તો આનો જવાબ શું આવશે? 40 સેમી સ્ક્વેર. તો અહીંયા શું આવશે? 40. ઓકે. આમ તો તમે ડાયરેક્ટ પણ કરી શકતા હતા, પણ એક તમને રીત સાથે શીખવાડું છું. હવે છે સમાંતર બાજુ ચતુષ્કોણનો આધાર 6 છે અને ઊંચાઈ 5 સેમી, તો તેનું ક્ષેત્રફળ. તો આમાં કંઈ ઘણું કરવાની જરૂર નહીં, સિમ્પલ. એનું સૂત્ર શું છે ક્ષેત્રફળનું? L ગુણ્યા B, 6 ગુણ્યા 5 એટલે કે 30. અહીંયા શું આવશે? 30. પછી એક વર્તુળની ત્રિજ્યા 7.5 સેમી છે, તો તેનો વ્યાસ. તો વ્યાસ બરાબર આપણે અહીંયા શું જોયું હતું? વર્તુળનો વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. તો જો ત્રિજ્યા આપેલ છે, વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા, મતલબ કે 7.5 ગુણ્યા 2, તો 75 દુ 150 થાય. 150 જો પરસી કરાવી, કાંઈ ડાઉટ ના રહેવો જોઈએ. 75 ગુણ્યા 2, 5 દુ 10, 7 દુ 150. એક અંક આગળ પોઈન્ટ હતો, તો અહીંયા પણ એક અંક આગળ પોઈન્ટ એટલે કે આવ્યો 15. તો જો ત્રિજ્યામાં 15 છે, તો એનો વ્યાસ કેટલો થશે? 15 સેમી. 75 દુ 150, 150 એટલે અહીંયા થશે 15. હવે એક વર્તુળની ત્રિજ્યા 7 સેમી છે, તો તેનો પરિઘ. તો વર્તુળનો પરિઘનું સૂત્ર શું હતું? 2πr. અહીંયા લખશું 2πr.
2 ગુણ્યા 22/7 આર કેટલો છે 7 સેમી 7 7 કેન્સલ 22 દુ 44 જવાબ શું આવશે 44 સેમી। હવે એના પછી એક વર્તુળ ત્રિજ્યા 7 સેમી છે તો તેનું ક્ષેત્રફળ તો શું છે પાઈ આર સ્ક્વેર। જો અમે બુકમાં જ કરી નાખી પાઈ 22/7 આર સ્ક્વેર એટલે કે આર 2 વખત એટલે 7 2 વખત 7 7 કેન્સલ 22 + 154 તો શું જવાબ આવશે 154। હવે એના પછી ત્રિકોણ એબીસીમાં બી કાટખૂણો છે જો એબી 8 સેમી અને બીસી 6 સેમી તો એબીસીનું ક્ષેત્રફળ શોધો। હવે જો અહીંયા એક ત્રિકોણ આપેલ છે એ બી સી જેમાં તમને જો એ બી આપેલ છે 8 અને બીસી 6 સેમી એ બી આપેલ છે 8 સેમી બીસી 6 સેમી ઠીક છે। હવે જો એક વસ્તુ આમાં તમને કીધી છે કે આ કેવો ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણ મતલબ કે આવી રીતનો થશે બી એ શું છે કાટખૂણો છે ઓકે એ અને અહીંયા સી એ બી 8 સેમી આપેલ છે બીસી 6 સેમી તો જો ત્રિકોણનું સૂત્ર શું છે 1/2 પાયો ગુણ્યા વેધ તો અહીંયા જો પાયો કેટલો આપેલ છે 6 સેમી હવે જો અહીંયા પાયો ઉપર વેધ કેટલી છે 8 સેમી તો હવે આપણે સૂત્ર લગાડશું શું થશે 1/2 પાયો ગુણ્યા વેધ તો 1/2 પાયો કેટલો છે 6 સેમી ગુણ્યા વેધ 8 2 તેરી 6 8 2 16 8 તેરી 24 સેમી સ્ક્વેર તો જવાબ શું આવશે 24 કે 24 સેમી સ્ક્વેર તમને લખેલ જ છે। હવે ચતુષ્કોણ PQRS આ જો નિશાની ચતુષ્કોણની છે ને આવી હોય તો એને ત્રિકોણ કહેવાય। સમાંતર બાજુ છે જેનું ક્ષેત્રફળ 40 સેમી છે વિકર્ણ PR છે ઓકે PR એ વિકર્ણ છે તો PQR નું ક્ષેત્રફળ શોધો। પહેલા આપણે એક ચતુષ્કોણ દોરી નાખી રફલી દોરું છું PQRS જેમાં PR એ વિકર્ણ છે મતલબ કે આ વિકર્ણ છે ઓકે PR એ વિકર્ણ છે। હવે કીધું છે તો PQR નું ક્ષેત્રફળ શોધો કુલ ક્ષેત્રફળ તમને અહીંયા આપેલ છે 40 સેમી સ્ક્વેર। હવે જો આખાનું 40 હોય તો PQR નું શોધવાનું છે તો સિમ્પલ મેથડ આખું જો 40 હોય તો અડધું 20 થાય તો કાંઈ નહીં આમાં લખી નાખી 20 સેમીનો વર્ગ આમાં કહેવાય રીત કરાવવાની જરૂર ન હતી। હવે આપેલ છે વિકલ્પમાં PQR ની પરિમિતિ 28 સેમી છે PQ વત્તા QR 20 સેમી હોય તો PR શોધો તો પરિમિતિ આપેલ છે મતલબ કે ત્રણેયનો સરવાળો કરવો પડે PQ વત્તા સોરી અહીંયા આવશે વત્તા PQ વત્તા QR વત્તા PR એટલે અહીંયા ત્રિકોણ દોરી નાખી PQR ત્રણેયનો સરવાળો કરશું તો આપણને એનું પરિમિતિ મળશે જે આપણને અહીંયા આપેલ છે 28 સેમી। હવે જો PQ વત્તા QR અહીંયા આપેલ છે 20 સેમી તો PR આપણને શોધવાનું છે PQ વત્તા QR બરાબર 20 સેમી PR આપણને શોધવાનું છે બરાબર 28 PR બરાબર 20 ઓલી બાજુ જાય અહીંયા સરવાળો થાય છે તો બરાબરની બીજી બાજુ જાય તો માઇનસમાં સરવાળાનું બાદબાકી થાય। હવે 28 માંથી 20 ગયા તો 8 તો PR બરાબર કેટલા સેમી મળ્યું 8 સેમી લખી નાખી 8। હવે એના પછી બીજો છે એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 80 સેમી છે અને પાયો આપેલ છે તો એની વેધની લંબાઈ શોધવાની તો
સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? ક્ષેત્રફળ બરાબર L ગુણ્યા બી. ઓકે, ક્ષેત્રફળ શું છે? L ગુણ્યા બી, જેમાં તમને L આપેલ છે અને બી શોધવાનું છે. સોરી, માય મિસ્ટેક, એ તો અહીંયા ઓલું આપેલ હતું એટલે આપણે L ગુણ્યા આવી રીતનું બી લીધું. અહીંયા આવશે બી ગુણ્યા H, જેમાં જો પાયો એટલે કે બી એટલે થાય બેઝ. ઓકે, પાયા પરની વેધ એટલે કે અહીંયા થશે હાઈટ, ઊંચાઈ. તો બી આપણને આપેલ છે, H આપણને શોધવાનું છે અને ક્ષેત્રફળ પર આપેલ છે એ લખી નાખી. ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા H. ક્ષેત્રફળ આપેલ છે 80 સેમી, બી આપેલ છે 8 સેમી, H આપણને શોધવાનું છે. ઓકે, તો જો આથી અહીંયા ગુણાકારમાં છે બરાબરની બીજી બાજુ જાય તો ભાગાકારમાં. 8 × 80, તો H બરાબર 10 સેમી. તો અહીંયા લખી નાખી 10. હવે એના પછીનો છે ત્રીજો કે 18 સેમી વ્યાસવાળા વર્તુળની ત્રિજ્યા. તો વ્યાસ 18 સેમી, ત્રિજ્યા એટલે કે એના અડધા, 18 ના અડધા 9. પછી 22 સેમી પરિઘવાળા વર્તુળનો વ્યાસ, પરિઘ આપેલ છે 22 સેમી. તો જો વર્તુળનો પરિઘ બે સૂત્ર હતું, એક શું હતું 2πr, બીજું હતું πd. હવે પરિઘ આપેલ છે અહીંયા કેટલો આપેલ છે 22 સેમી. 22 બરાબર પાઈ 22/7 અને ગુણ્યા ડી. 22 7 ગુણાકારમાં છે, ભાગાકારમાં છે તો અહીંયા ગુણાકારમાં, 22 ગુણાકારમાં છે તો ભાગાકારમાં. 22 કેન્સલ, તો ડી બરાબર મળ્યું 7. તો અહીંયા લખી નાખી 7. વ્યાસ કેટલું થશે 7 સેમી. હવે એના પછી આપેલ છે 616 સેમી સ્ક્વેર ક્ષેત્રફળવાળા વર્તુળની ત્રિજ્યા. તો જો ક્ષેત્રફળ આપેલ છે, વર્તુળની ત્રિજ્યા શોધવાની છે. વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? πr². અહીંયા શું આપેલ છે? જો એની ક્ષેત્રફળ આપેલ છે 616, પછી પાઈ 22/7 r² 7 ભાગાકારમાં છે તો બરાબર છે ગુણાકારમાં, 22 ભાગાકારમાં આવી જશે r². હવે 616 ને 22 વડે ભાગવાનું છે, તો 2 × 16 આપણે ભાગીને જોઈ લઈએ. 616 ભાગ્યા 22. ઓકે, જોઈએ અમે ડાયરેક્ટ ભાગાકાર જ કરી નાખ્યો છે. જો 22 દુ 44, 61માંથી 44 ગયા તો 17, પછી 6 નીચે ઉતાર્યો, 22ને કર્યા, 22ને આપણે 8 વડે ગુણીએ તો આપણને 176 મળે. ઓકે, તો 22 × 28 176 થશે. હવે 28 × 7 એટલે કે 196. તો અહીંયા શું આવશે 196 બરાબર r². હવે 196 એ 14 છે. આ મેં કોઈમાંથી જોયું નથી, મને 15 સુધીના વર્ગ યાદ છે. જો 11 નો 121, 12 નો 144, 13 નો અહીંયા છે 196 એટલે 13 થશે 169. ઓકે, 169, 14 નો 196, 15 નો 225. તો એવી રીતના થોડાક વર્ગોના વર્ગ યાદ રાખવાના. હવે જો વર્ગ કેન્સલ, તો r બરાબર 14 સેમી. હવે ત્રિજ્યા આપણને મળી, તો અહીંયા ત્રિજ્યા 14 લખી નાખી. હવે આપેલ છે 77 સેમી સ્ક્વેર ક્ષેત્રફળવાળા અર્ધવર્તુળનો વ્યાસ કેટલો થાય? તો જો અહીંયા ક્ષેત્રફળ કેટલું છે 77. હવે અર્ધવર્તુળનો શું કીધું છે? અહીંયા જો ક્ષેત્રફળ આપેલ છે તો ક્ષેત્રફળનું સૂત્ર અહીંયા થશે 77 બરાબર 1/2 પાઈ એટલે 22/7 r². એનું સૂત્ર થાય અર્ધવર્તુળનું 1/2 પાઈ r². જો વર્તુળનું પાઈ r² છે તો અર્ધવર્તુળ નથી અડધું. હવે આ બે ભાગાકારમાં છે તો બરાબરની બીજી બાજુ ગુણાકારમાં.
22 ભાગાકારમાં ગુણાકારમાં છે તો અહીંયા ભાગાકારમાં. 11 × 7 = 77, 11 × 2 = 22, 2 2 કેન્સલ. 7 7 49 બરાબર r નો વર્ગ. તો 49 કોનો વર્ગ છે? 7 નો. તો r આપણને કેટલી મળી ત્રિજ્યા? 7. હવે r 7 સેમી મળે તો વ્યાસના એના ડબલ 7 દુ 14 સેમી. તો અહીંયા વ્યાસ કેટલું મળશે? 14 સેમી. એના પછી ખરા ખોટા છે, જેમાં પહેલું છે અર્ધવર્તુળની પરિમિતિ એટલે અર્ધપરિઘ વત્તા વ્યાસ. તો એ સાચું. કોઈ ચોરસ અને લંબચોરસની પરિમિતિ સરખી હોય તો હોય છે. વર્તુળનું ક્ષેત્રફળ 2πr તો ખોટું, πr² થાય. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ તો ના, ખોટું. પછી ત્રિકોણના 3 વેધની લંબાઈ સરખી હોય તો હા હોય. પાયની કિંમત આશરે 3.14 છે, સાચું. બાકીનું આગળના ચેપ્ટરમાં, આગળના પાઠમાં.